હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે થાળીમાં શું પડ્યું છે. તો હું તમને બતાવું નજીકથી કે આ છે સાબુદાણાની ચકરીનો ભૂકો. એની સાબુદાણાની ચકરી તો બની જ ગઈ છે, પણ એની પાછળથી જે રહે છે એ નાના નાના ટુકડા, જે સાબુદાણાની ચકરી નથી હોતી એના ટુકડા રહી જાય છે આ રીતે. તો એ દેખામાં એકદમ મોતી જેવા લાગે છે. આ રીતે જુઓ, તમે જોઈ શકો છો સાબુદાણા કેવા ઉભરાઈને આવ્યા છે આની અંદર. અને ચકરી તો હું તમને બતાવું છું. ચલો હવે આપણે ચકરી પણ જોઈ લઈએ. જો આ ચકરીનો પણ થોડો આગળનો ભાગ છે કે આખી રાઉન્ડ ચકરી નથી, પણ કહેવાય ને કે આપણે બધી ચકરી લઈ લઈએ ને ત્યારે થોડી થોડી આવી ભૂકા જેવી રહી જતી હોય છે, કારણ કે બધી પ્રોપર ઉખડતી નથી. તો આવા મોતી જેવી દેખાય છે, તમે જોઈ શકો છો. તો આવી મોતી જેવી સાબુદાણાની ચકરી તમારે ઘરે જ બનાવવી હોય તો તમારે મારો નેક્સ્ટ વિડીયો જેમાં હું સાબુદાણાની ચકરી બનાવું છું એ તમારે પ્રોપરલી આખો જોવો પડશે, બરાબર છે. તો ચલો અત્યારે હું તમને પહેલાં સાબુદાણાની ચકરી બતાવી દઉં. જો તમે જોઈ શકો છો કે આખી ચકરીઓ આવી રીતની બની છે. જો આખી ગોળ ગોળ જલેબીઓ બની છે. પણ આ બધી જલેબીઓ જ્યારે ઉખડી ગઈ ત્યારે અમુક અમુક એવી હોય છે જે તૂટી જાય છે, અને તૂટી ગયેલી ચકરીનો જ આ ભૂકો છે. તો પણ સાવ ભૂકો નથી થયો, અને એને મેં તળી છે તે એકદમ તમે જોઈ શકો છો કે મોતી વેરાણા ચોકમાં એમ સાબુદાણા એકદમ મોતીની જેમ લાગી રહ્યા છે. અને ખાવામાં તો એટલી સ્વાદિષ્ટ બની છે કે શું કહું જ તમને, બહુ જ મસ્ત બની છે. પણ જો તમારે આની આખી રેસીપી જોવી હોય તો તમારે મારો નેક્સ્ટ વિડીયો જોવો પડશે, અને એ નેક્સ્ટ વિડીયોમાં મેં આખી આની પ્રોસેસ બતાવી રહી છું. તો તમે મારી નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દેજો, અને સાબુદાણાની ચકરી ભાવતી હોય તો શેર પણ કરી દેજો. તમારા જે ફ્રેન્ડ્સ કે ફેમિલીને ભાવતી હોય એની સાથે શેર કરજો. અને મારી આ ચકરી કેવી બની છે એ પણ કમેન્ટમાં ચોક્કસથી લખી દેજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.